રાજકોટમાં છેતરપિંડીની ઘટના સામે આવી છે। રાજકોટ નાગરિક બેંકના વાઇસ ચેરમેન જીવણ પટેલ દ્વારા વિધવા મહિલા સાથે 51 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી। છેતરપિંડીનો શિકાર બનેલ વિધવા મહિલાઓ પોતાની છેતરપિંડીની ઘટનાના વિરોધમાં મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું। તમારું નામ? મારું નામ વિનોદભાઈ મંજીભાઈ ઓગાસિયા છે। વિનોદભાઈ, શું કહેશો? આખી ઘટના શું છે અને કોણે તમે રૂપિયા આપ્યા હતા, ક્યારે આપ્યા હતા અને કઈ રીતે આપ્યા હતા અને જમીનનો શું પ્રશ્ન? 2010માં મેં જમીન લીધી હતી જીવણભાઈ જાગાણી પાસેથી, વાઇસ ચેરમેન નાગરિક બેંકના। તો 51 લાખ રૂપિયા મેં એને ચેકથી દીધા હતા ચેકથી। તો એ જમીન પૂરી થતી નથી, તો એ લોકો એમ કહે કે પૈસા દઈ દે, જવાબ કાંઈ દેતા નથી। અમે પોલીસ કેસે ગયો તો કોર્ટમાં ગયા હતા, એનો કાંઈ નિર્ણય આવતો નથી। પોલીસ કેસ કરી તો એ મોટા માણસ આવી પૈસા દઈને કેસ બંધ કરાવી દે। કેટલા સમયથી તમે અમારી 2010માં જમીનનો સોદો કર્યો હતો એની પાસે, ચેકથી 51 લાખ રૂપિયા અમે આપેલા છે એને, અને હાથાઘટ ભરેલું છે। ખાતાઘટ છે તમારી પાસે? કોર્ટમાં છે। તમે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો એની સાથે? કઈ અમારો ફોન ઉપાડતો જ નથી। દાદા હતા ત્યાં સુધી જતા, તે પછી કાંઈ ફોન ઉપાડતા નથી। 3-4 વર્ષથી ફોન ઉપાડતા જ નથી। પછી પોલીસને રજૂઆત કરી? કઈ પોલીસ કેસ કરેલો એ બી ચાલુ છે, અને ગઈકાલે અમે જવાબ આપતા જ નથી, કાંઈ ફોન ઉપાડતા જ નથી। હવે માંગ શું છે? પૈસા, જમીન કે શું છે? અમારી માંગ છે કે અમારી જમીન અમને આપી દઈએ, અમે પૈસા એને આપી દઈએ જેટલા આપવાના એટલે અમારી જમીન અમે પૂરી કરી દઈએ। હજુ 51 લાખથી વધારે બીજે આપવાના પૈસા તમારે? એટલે છેતરપિંડી કરી કે શું? છેતરપિંડી પૈસા લઈ લીધા? કાંતાબેન મંજીભાઈ વઘાસિયા। કાંતાબેન, શું કહેશો? તમારી સાથે તમે 51 લાખ રૂપિયા કોને આપ્યા હતા, શાખાગત કોણે ભર્યું હતું, અને તમે જે આક્ષેપ કર્યા છે કોની સામે કરી રહ્યા છો? મેં જમીન વેચી અને માલિયાણ જીવણભાઈ જાગાણીને મેં જમીન લીધેલી મારા ઘરના આવે તો 51 લાખ રૂપિયા આપ્યા છે। 14 વર્ષ થયા તો એનો કાંઈ જવાબ ન થયો। એ હતા ને તે જાતા ને આવતા કે મેં કીધું હું શું કીધું, એટલે કે કાંઈ કહે છે પતી જાય એમ કહે છે, નથી પતતું। તો 4 વર્ષ થયા ધામમાં વયા ગયા। હવે હું નોંધારી થઈ ગઈ છું, મારે હવે શું સમજવું? જો તમે ન્યાય આપો તો સારું। કોણ છે આ લોકો? તમારી પાસેથી રૂપિયા પડાવી લીધા છે અને જમીન નથી આપતા? જીવણભાઈ જાગાણી છે। કેટલા રૂપિયામાં જમીન વેચી હતી ને શું થયું? મેં જમીન વેચી હતી તો એને મેં 51 લાખ રૂપિયા આપ્યા તો મારી જીવાઈ હતી, તો હવે એ કઈ જવાબ દેતા નથી। તમે આ બાબતે ક્યાંય રજૂઆત કરેલી? હા, અમે ફરિયાદ કરી છે, કોર્ટમાં ગયા છીએ, કોઈ જવાબ આપ્યો નથી। કોણ કોણ આમાં સંડોવાયેલા છે? જીવણભાઈ, તેમના ભાઈ, બીજા કોણ કોણ છે આપણી સાથે? એ મને એક ખબર નથી। કિશોરભાઈ, મને ખબર નથી, મારા ઘરના કઈ મને વાત નથી કરી। એટલે તમે જમીન વેચી હતી કે લેવાની હતી? ના, અમારે લેવાની હતી। એની આગળ જમીન લીધી હતી 51 લાખ રૂપિયા દઈ। 51 દઈ દીધા? હા, જમીન આપતા નથી આપતા। અને કેટલો હું સમય થયો? 14 વર્ષ થયા। બરાબર। તમે એની પાસે ગયા હતા? જીવણભાઈને મળ્યા હતા? હું નથી મળી, ઈ ગયા તા જાતા ને આવતા। હું તો કઈ બાઈ માણસ તો ન લઈ જાય, અને 4 વર્ષથી મારા ઘરના ધામમાં આવી ગયા છે। હવે હું નોંધારી થઈ ગઈ છું, જીવાય મારી હતી એટલું મારું પૂરું થઈ ગયું છે। તમારી માંગ શું છે? તમારી માંગ શું છે? હવે તમારે શું જોઈએ એમ? તમારે હવે મારે જમીન દે તો જમીન જોઈએ છે, અને પૈસા દે તો એ 14 વર્ષનો જીત દે આપવાનો। તમે બધા નિર્ણય લઈ જાઓ, મને આમાં કઈ ખબર ન પડે।